સાવલી સરદાર પટેલ સ્ટેચ્યુથી ઉદલપુર રોડના મુખ્ય માર્ગ પર અસંખ્ય ઊંડા ખાડાઓના કારણે વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી પસાર થાય છે। જ્યાં આજે વરસાદે વિરામ લેતા રોડ પર વહીવટી તંત્ર દ્વારા પાટાપિંડી કરાઈ હતી। ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતના બિસ્માર રોડ રસ્તાઓની વહીવટી તંત્રના અધિકારીઓ સાથે મીટિંગ યોજી ઉધડો લઈ જરૂરી સૂચન કર્યા હતા। વડોદરા જિલ્લાના સાવલી ઉદલપુર રોડ ક્વોરી ઉદ્યોગ અને વડોદરા શહેર મંજુસર જીઆઈડીસીના કારણે असंख्य भारे वाहनों થી 24 કલાક ધમધમતા રોડ પર ખાડા કે ખાડા પર રોડ એ સમજાય તેમ નથી। મસમોટા ખાડાઓમાં વરસાદનું પાણી ભરાઈ જતા ખાડાની ઊંડાઈનો અનુમાન વગર પસાર થતા કાર અને બાઇક ચાલકોને અકસ્માત અને શારીરિક અને આર્થિક નુકસાન ભોગવવું પડતું હોય છે। મુખ્યમંત્રીની સૂચના બાદ સરદાર પટેલ સ્ટેચ્યુથી ભાદરવા ચોકડી અને પોઈચા ચોકડી તરફના મુખ્ય માર્ગ પર વરસાદી વિરામ લેતા સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી। જેમાં વરસાદની સિઝનમાં ડામર પેચવર્ક કામ ન કરાતા સ્પેસ ટેકનોલોજીની જેમ ડામર રોડના ખાડાઓમાં સિમેન્ટના પેવર બ્લોક બેસાડી પાટાપિંડીની શરૂઆત કરાઈ હતી। હવે વાહન ચાલકો માટે આંશિક રાહત થાય છે કે કેમ એ જોવું રહ્યું।